નાગ દેવતા મહાદેવ નાગનાથ મહાદેવ ઓમ નમઃ પાર્વતી પતિ હર ભક્તિ ભક્ત ભગવંત ગુરુ સતુર વપુનામે તાકે પદ વંદન કરું ના સતવી તો સરસ્વતી ઈશ્વર દીદીઓ સરસ્વતી ઈશ્વર દીદીઓ ને ગુણપતિ દીદીઓ જ્ઞાન એ બજરંગી મહાબલ દીદીઓ સતગુરુ દીદીઓ બજરંગી મહાબલ દીદીઓ સતગુરુ દીદીઓ ગુણપતિ ગુણ આગે રહો દોઈ કર જોડે દાસ गुणपति गुण आगे रहूं जोई कर जोड़े दास सदा सर्वदा समरता विघ्न नु आवे पास તમે વાંગો મારી દલડાની ભ્રાતા આમ તો ગણપતિનું સ્થાપન થઈ ગયું છે પણ એક બે કડી ગાય અને પછી આપણે ભજન નોંધાય ઘડી કારણ કે ગણપતિનો જન્મ થઈ ગયો કાર્તિક સ્વામીનો જન્મ થઈ ગયો પછી પણ આ તો બે કડી ગાય અને પછી આપણે તમે માંગો મારી દલડાની ભ્રાતા મારા દુઃખ દારિદ્ર મટી જાતા રે ગુણપતિ દાતા નિર્દાતા ને
ખીર ખાંડને અમૃત ભોજન ખીર ખાંડને ખાંડને ખીર ખાંડ અમૃત ભોજન ગણપતિ લાગુ પાતા મેરે માતા મેરે મારા અને તેથી સીતા હતા સહવાસમાં યમ દેશની અમર છે ઇતિહાસ અમારી અમર છે આ સપાની આગળ કવિ કાને આજ્ઞાકારી સંતાનો કેવા હોય? જે મા બાપ વયા જાય એની પાછળ કાંઈનું કાંઈ સત્કર્મ કરે અને આજ્ઞાકારી સંતાનો કહેવાય. આ સપ્પાની ઉપર લખ્યું છે આજ્ઞાકારી સંતાન. આજ્ઞાકારી સંતાન કોને કહેવાય? રઘુકુળ ભૂષણ આશરાનો ધર્મ કેવો હોય? સગાળ સારું નામ સુનતા રૂવાણા ઉવાદ છે.
એ ભાઈ હવે એમાં તે શરમ મને સાની, આમાં હવે મને શરમ થાય સાની રે, આજ બોલાવે સતગુરુ હું તો આ હાલી ભરવાને પાણી રે, મને બોલાવે સતગુરુ બોલાવે સતગુરુ. હવે બોલાવે સદગુરુ મારે એ મારે હવે જાવું છે ભરવાને પાણી રે, મને બોલાવે સદગુરુ બોલાવે સદગુરુ. હવે આમાં સરદાર શાહ હતા પુરુષ, પણ છતાં લખ્યું કે હું આ હાલી ભરવાને પાણી હતા મુસલમાન, પણ કૃષ્ણના ભજન લખ્યા. તમે વિચાર કરો. હવે આમાં અટાણે સુમ સુમ બાજે ઘુઘરિયા આ હંધાય ભજન સરદાર શાહે લખ્યા, મુસલમાન હતા. એને ઘુઘરા સાંભળાના ને પછી લખાણો છે. મોરલી વેરણ થઈ કાનુડા તારી મોરલી વેરણ થઈ, સાવરી સુરત મોહિની મૂરત તા પર હું તો મોહિત થઈ, એ કનૈયા હવે તારી મોરલી વેરણ થઈ. હવે આમાં ક્યાં ભાઈ આવું લખ્યું છે કે તમને કલમાં આવડે છે કે નથી આવડતા? સરદાર શાહને હું કાંઈ આ શ્લોક આવડતા હતા આપણા? તો કૃષ્ણ ઉપાસક રહ્યો, અને ખરેખર કૃષ્ણને જ્યારે ભજે ને ત્યારે જ પીર થવાય, ત્યાં સુધી પીર ન થવાય. પીર થવું હોય ને તો પેલા સનાતનને સ્વીકારી લેવો પડે છે, તે પછી જ પીર થવાય છે. અગર તખત પર મારા ગુરુજી બિરાજે એની મને પૂરી મળી ગઈ છે એમ ધાણી, હું તો આ હાલી ચાલી નહીં. ઘણા બોલે આ ચાલી ભરવાને પાણી ચાલી ન હાલે, એની પૂરી મળી ગઈ છે એ નાણી. આપણા શબ્દો છે ને એ દેશી ભાષામાં એને પદો લખ્યા છે મહાન પુરુષોએ. મને પૂરી મળી ગઈ એ નાણી રે, મારે જાવું છે ભરવાને ભરવા પાણી રે
મજા આવે. ભાઈ બેનજો ખૂબ સારો વગાડે. આ બે તબલા બહુ સારા વગાડે છે. આ મને હાજરી એટલા સારા કહેવાય. નકર એક જાય અમરાપુર બાજુ, એક જાય વરોડા બાજુ. વાતો બતાવી સાની સાની ભાઈ, વાતો બતાવી સાની સાની રે મને બોલાવે સતગુરુ, બોલાવે સતગુરુ. હું તો આલુ ભરવા પાણી 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 બોલાવે બોલાવે સતગુરુ. ગંગાજી નું મહત્વ કહેતા હતા શાસ્ત્રીજી. ગંગાજી ઉપરથી ખાલી પક્ષી આની કોરથી ઓલી કોર જાય ને એનો ઓસાયો પડી જાય ને તો એની પણ 71 પેઢીમાં કોઈ ભૂત નો હૃદય ભાગી નથી. નદીઓ આપણી કરતા અમેરિકામાં બહુ મોટી છે પણ એને માં ન કહેવાય. ભારતની નદીને માં કહેવાય છે. ગંગા મૈયા, યમુના મૈયા, સરસ્વતી, આ નદીને માં કહેવાય. મતલબ નદીઓ તો બહુ મોટી છે પણ એને માં નથી કહેવાતી. કારણ કે આ ભગીરથ રાજાએ જેનું તપ કરી અને અહીંયા બોલાવ્યું છે માં ગંગાનું નીકળી જ્યાંથી તો કે ભગવાન વિષ્ણુના ચરણમાં બ્રહ્માજીના કમંડળમાંથી અને પૃથ્વી પર આવી શું કરવા? તો એક હાડકાની કણી જો ગંગાજીમાં જાય તો એની 71 પેઢીમાં પછી કોઈ દી ભૂત નો હૃદય ભાગી નથી. એટલે
ગંગાજી અટવાણી રે અંગે અભિમાન આકાશથી ઉતરી અંગે અભિમાન આકાશથી ઉતરી એથી પડતા લોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી રે અવર નદી સનયના દિલમાં જોગી રે મુજને જાની રે જોગી રે મુજને અવર નદી સનયના દિલમાં જોગી રે મુજને જાની ત્રિપુરારી નો ગરવો ગંગાજી અટવાણી રે અંગે અભિમાન અને આકાશથી મુક્તિ અંગે અભિમાન માં ગંગાને અભિમાન સ્વરૂપ આવ્યું કે મારી ધારા ઝીલવા વાળો પણ આજે ને જો પાતાળમાં ન લઈ જાઓ તો હું ગંગા નહીં પણ અવર નદી આ નાની નદી મને સમજે છે પણ પાતાળમાં લઈ જાઓ અને જ્યાં માં ગંગાના વેગ હતા ને એ અંદર વિરામ પામી જાય છે વેગ મનના વિરામ પાના અગમ અગોસર ભોળે જતા વનારી
શીખી જાય પછી મનના વેગો બહુ હોય કે મુંબઈ જઈ અને એવો પ્રોગ્રામ કરી. નાની બાપુ એકવાર બોલ્યા છે અને ત્યાં આપણી માથે ઘોર એવી થાય એની વાત ભૂસોમાં. અને ગાઈડને ગાડી ભાડે પાછું આવવું પડે આવી ગંગાજીની દશા થઈ. ગાઈડને ગાડી ભાડે પાછા આવે, કાંઈ ઘોડ બોર કોઈ કરે નહીં. અને ગંગાજીની દશા વેગ મનના હોય ને. શરૂઆતમાં આપણે વેગ હતા ઘણા, પણ પછી વિરામ પામી જાય. આમાં કોઈ હવારમાં કાંઈ ભગવા પહેરવાના નથી, એટલે ધીમે ધીમે ભજન ગાઓ. વેગ મનના વિરામ પામા ઘણા દિવસ પાણી જટામાં ગંગાજી અટવાણી રે. વિનંતી સાંભળી ભગીરથ કેરી વાયુ એક ભગીરથ કેરી આ કથા છે ને, ભગવાન રામની પૂજા કરી. આ બધા રઘુકુળ વંશજો હતા. તો આમાં અમારે ગાવું પડે કે ન ગાવું પડે? ઓલું કાંઈ ગાતા હતી, વત્સે તમારો. હે પણ અમે સાધુ ભાઈને છે ને એને અભિમાન આવે ને એવું કોઈ દી ન કરીએ. કારણ કે સાધુ છે ને અભિમાન કાઢે. એક કથા છે, નકર મને આવડે, મેં કાલે કીધું અમારું કોઈ દી કોઈ ન ગયો. વટશે તમારો બાવાઓ, વટશે તમારો. અમે કી બંધ રાખો, અમારું કાંઈ વટ નથી. આડાણે તો જ્યાં જઈને એના જો વટનું ગાઈ ને તો કાંઈક કરે કોક. પણ મહાન પુરુષોની જે કાંઈ વાણી છે, કેવી વાણી, કોના ચરિત્ર અને કોને દાદ દીધી છે એ પેલા સાંભળવું કોગળી. વેદો કુંવરની જ વાણી એને હાથે, ભલે વાણીઓ હતો પણ આશરાનો ધર્મ કેવો રાખ્યો કે દીકરાને ખાંડીને ખવડાવી દે. આના ગુણાનુવાદ ગવાય, ભલે ને વાણિયા હોય એના ગુણાનુવાદ ગાવા પડે. કવિતાને એના ગુણાનુવાદ ગાયા છે. કોના કોના? કે જેને કાંઈક કર્યું છે ને એનું ગાવું પડે ભાઈ, એને બિરદાવાય પડે. સાધુ હોતે એને એના મુખથી એની વાણી ગાઈ શકે. કારણ એ બલ ગયો નિજ ઓરડે સ્ત્રી અલ્પ હાસ્ય કર્યું તેથી પોઢેલ સાપો પિંગલે. એને મુખ ઉપર વસ્ત્ર ધર્યું. 6 મહિનાનું બાળક હોય, ઘોડિયામાં હૂતું હોય, અને ધૂળેટીનો સમય હતો અને મસ્કરી કરે છે એ બલવાળાની. પાણીનો ગ્લાસ ખાલી નાખે છે અને એની માં એમ કહેતા હોય કે તમે મારી મસ્કરી કરો છો, સાપરા જોવે છે. ઈ જનેતા જીભ કરડીને જોગ માયા સીધાવી સ્વર્ગવાસમાં. તો યમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. ઈ જનેતાને કેવો પાક્યો
નંબ સ્તંભ જસો સાપો થયો ને મસ્તક ધર્યું મહાદેવને ને ઢૂંઢ લઈ દળમાં દશો ધડ લડતા પડ્યું લાઠીએ અને કાઠી ગયો તો કૈલાસમાં તો યમ દેશની આવ્ય રમણી અમર છે ઇતિહાસમાં. છેલ્લે કવિ કાને લખ્યું છે કે દીકરાને દાદ આપે ને એવી પાછી નારીઓ નિપજાવજો. દીકરાને કોક દાદ આપે ને એવી પાછી ધર્મ માટે કાંઈક કરી શકે આવી પાછી માતાઓની જરૂર પડી છે. શિવાજી જોતો હશે ને તો જીજાબાઈ જોહે, હનુમાનજી જોતો હશે તો માંજની પણ જોહે ને. એટલે પેલા રામને નોતરું દેવા કોક તો કૌશલ્યા તો બનો, પછી સીતાને સાધ ના કરો. ધડબડાટીથી કેદું ના ભજન હાલે છે, હું સાંભળું છું. ક્યાં જાવું? પણ જ્યાં સુધી શબ્દ પારખું નો ભેટે ને ત્યાં સુધી નો લે ભક્તિમાં ભાગ. જેને શબ્દની કિંમત હોય, શબ્દ સાથે મારામારી હોય. એક શબ્દ ગુરુદેવ કો તાતા અનંત વિચાર થાકે મુનિજન પંડિતા એનો વેદ ન પામે પાર. એટલે શબ્દ પારખું જેવી બેઠે હંસ હતા એ તો હાલ્યા ગયા, મરીને દીધા તા માગ. અભાગી જીવ તો અમે સહી નો સાંભળવાનું સાંભળીએ સહી. અભાગી જીવ અનેક છે કુટિલ હરદાના કાગ. કુટિલ હરદાના કાગ અમારે રાવું ક્યાં જઈ કરવી? વરતી વેરાગણ કરી હવે તો મરત લોકમાં ફરી. પણ શબ્દ પારખું જેથી ભેટે ને ભેડની જરૂર નથી, શેરની જરૂર છે. હવે ભેડ એટલે ઘેટા. ઘેટાની વસાળે બેહી ને એટલે શેડા ઉડાડે. શું કરે? ઈ ક્યાં શેડા? પણ એક શેરની સામે બેઠા હોય ને તો એનું ગૌરવ હોય. આ તો ઓડિયન્સ નો હોય ને તો ભજન વાળા કે અમને નહીં ફાવે. અત્યારે નકર ઓડિયન્સ જો જાજુ હોય તો માલકો છે કરે ને હા કરે ને હા કરે ને પણ એ રેવા દો. એલા એ ભજન એવું કરો, ભજન કર પ્યારે हरदम लो लगाता जा. अगर है शौक जो मिलने का तो हरदम लो लगाता जा. महान पुरुषो लखी गया. ब्रह्मानंद 500 पद लख्या. सूरदासे तो 1.25 लाख पद रेशा છે, પણ એનું એકોય પદ નો ગવાય તો એને દુઃખ નહીં થતું હોય? આ તમારે મારી હારું લખતો ગયો બિચારા. આપણે ઘણી વાર કઈક સારું કામ કરી જ નથી બાપમાં જઈને કહેતા બાપુ જો આવડું આ છે ને અમે બનાવ્યું. ભજન વિના જીવન ધર્યું તો આમાં શું કર્યું? ઉપયોગી તમે જીવાવતું મારા રામના ભજન જીવન ધર્યું તો એ ભાઈ તીરથ સ્વરૂપે માતા પિતા, તીરથ સ્વરૂપે માતા પિતા જીવતા સુખ સુના દિયા હુઆ પછી હાથ લઈ ગંગા ગયા. ગંગા ગયા ફરીજા પછી હાડકા ગંગાજીમાં પધરાવા જાય. ભજનની કડીઓ સમજવી પછી ભજન ગાવા. પહેલા આપણે સમજી લઈએ ને પછી બીજાને સમજાવીએ. બીજાને જ કીધા કરી. તમારે એકાદશી રહેવી જોઈએ. તમે રહ્યો છો, તમે રહેતા નથી બીજાને આમાં બીજા ગાળિયા કરો છો. નિર્જલા રહ્યો, નિર્જલા રહ્યો, નિર્જલા રહ્યો. હવે અટાણે 500 એટલે આપણે થોડુંક લેવું જોઈએ. નકર 500 પાવરની અટાણે કોમ વિપ્લવ सबको है नहीं दया तो ब्रह्मानंद कहे व्रत ने क्या करे?
આ દેશની ગાયો અત્યારે રખડી રહી છે એની ઉપર દયા ન આવે ને ઘેરે નકરી 11 કરીને આવડો થાળ ભરીને કેળાની એક આખી દર્જન કેળા ખાઈ જાય ને પછી કે અમારે 11 છે